હવે 3 લિક્વિડ મિક્સચર છે એમાંથી તમને ઓફલાઈન તમે જ્યારે પ્રેક્ટિકલમાં આવતા હતા ત્યારે તમને ઓલરેડી પહેલેથી એવું કહી દીધું હતું કે ભાઈ લો બોઇલિંગ એક હોય, તમારે 3માંથી એક કમ્પોનન્ટ જે છે એ લો બોઇલિંગ હોય કે જેને બાય ફિઝિકલ મેથડ એટલે કે ડિસ્ટિલેશન મેથડથી એને સેપરેટ આઉટ કરવાનો હોય. તમે જે આખું પ્રી ટેબલ સ્ટાર્ટિંગમાં જે તમને આખું કરાવ્યું એમાં આપણે પહેલો પોઈન્ટ લખ્યો હતો કે ફિઝિકલ મેથડ કે જે છે ડિસ્ટિલેશન સિસ્ટમ. તો ડિસ્ટિલેશન સિસ્ટમથી તમે કઈ રીતે સેપરેટ આઉટ કરશો, તો એનો સેટઅપ જે છે અહીંયા તમને ઓલરેડી ગોઠવીને દેખાડેલો છે અને કઈ રીતે આખું એ સેપરેશન ચેનલ કામ કરશે, ડિસ્ટિલેશન યુનિટ કઈ રીતે કામ કરશે એ તમને અમે હમણાં બતાવશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ડિસ્ટિલેશન સિસ્ટમ જે છે કઈ રીતે સેટઅપ આખી કરી છે. એમાં નીચેથી જે છે ઇનપુટ આપવાનું છે તમારે અને ઉપરથી જે છે આઉટલેટમાં અહીંયા આગળ જો બબલ થાય તો આ જે સક્શન છે આને થોડો લૂઝ રાખવો કે જેનાથી આ જે સિસ્ટમ આખી છે આ સિસ્ટમ મૂવ થઈ શકે અને અહીંયાનો જે બબલ છે એ બબલ તમે રિમૂવ કરી શકો. અને અહીંયા જે આપણે આ સપોર્ટ માટે મૂક્યું છે એટલા માટે મૂક્યું છે કે આ જે છે એ બ્રેકેજ ના થઈ જાય. તમે કદાચ અહીંયાથી વધારે ટાઈટ કરો અને આ જે છે તૂટવાની સંભાવના વધી જાય, તો એટલા માટે થઈને અહીંયા આગળ આપણે જે છે એઝ અ સપોર્ટમાં મૂક્યું છે. ત્યારબાદ આપણે જે છે જોઈન્ટ અહીંયા ફિટ કરવાનો છે. જોઈન્ટ ફિટ કરી અને પછી એમાં જે છે આપણે અહીંયા પેરાફિન કેપ મૂકીએ છીએ. તો પેરાફિન કેપ જે છે પેરાફિન કેપ તમે જ્યારે લાવો તો પેરાફિન કેપ છે એ તમારે ચેક કરી લેવાની છે કે ભરેલી છે કે કઈ રીતે છે અને ત્યારબાદ એ પેરાફિન કેપને આવી રીતે ઉપર જોઈન્ટની ઉપર ફિટ કરવાની છે. એ તમે મૂકશો એટલે એની જાતે કમ્પ્લીટ જે છે એ ફિટિંગ થઈ જશે. અને પેરાફિન કેપમાં જે છે આપણે થર્મોમીટર મૂકવાનું છે. તો થર્મોમીટર જે છે એ કન્ડિશનમાં ચાલુ છે કે નહીં એ તમને જ્યારે તમે હીટિંગ સ્ટાર્ટ કરશો ત્યારે ખબર પડશે. પણ થર્મોમીટર જનરલી તમારે આવી રીતે મૂકી દેવાનું છે કે જેનાથી તમને ટેમ્પરેચર જે છે એ ઇન બિટવીન જ્યારે રિએક્શન સ્ટાર્ટ થાય ત્યારે તમને દેખાય. ત્યારબાદ આ જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમને થોડીક સ્લોપમાં રાખવાની છે કે જેનાથી જે ડિસ્ટિલેશન થઈ અને જે ડ્રોપલેટ્સ આવશે એ સ્પીડ સારી આવશે અને ડ્રોપલેટ્સ જે છે એ કલેક્ટ કરવામાં ઇઝી પડશે. અને જે વોટરનો ફ્લો છે એ વોટરનો ફ્લો એકદમ સ્લો રાખવાનો છે કે જેનાથી જે ડિસ્ટિલેશન છે એ સારું થશે. અને ત્યારબાદ એ કલેક્ટ કરવા માટે આપણે અહીંયા આગળ ટેસ્ટ ટ્યુબનો યુઝ કરશું. કારણ કે જે લો બોઇલિંગ છે એ લો બોઇલિંગ જો તમે બીકરમાં કલેક્ટ કરો તો બીકરમાંથી લો બોઇલિંગ જે છે એ ઉડી જવાની સંભાવના વધી જાય. સો ડ્યુ ટુ ધેટ આપણે જે છે આવી રીતે ટેસ્ટ ટ્યુબનો યુઝ કરશું અને ટેસ્ટ ટ્યુબ ઉપર ફનેલ જે છે એ ઇઝીલી કલેક્ટ થાય એના માટે થઈને સેટઅપ કરી દઈશું. અને આપણે જે છે આખું સિસ્ટમ વોટર બાથમાં કરવાનું છે પણ એમાં આપણે જે આપણો આરબીએફ છે એ ટ્રાયેંગલ ઉપર સેટઅપ કરશું. એટલા માટે થઈ અને આપણે તપેલીમાં ટ્રાયેંગલ મૂકી અને પછી હવે આરબીએફ જે છે એ આરબીએફ અહીંયા સેટઅપ કરી અને પછી આપણે જે છે આખી ડિસ્ટિલેશન સિસ્ટમને સ્ટાર્ટ કરશું. અને નીચે જે છે આપણે ટ્રાયપોડ અને તમે ફ્લેમ પ્રોટેક્ટર યુઝ કરી શકો છો પણ ફ્લેમ પ્રોટેક્ટર યુઝ કરશો તો બેટર રહેશે. કારણ કે ફ્લેમ પ્રોટેક્ટરના લીધે જે ફ્લેમનો ઇસ્યુ થાય એટલે પ્રોપર હીટ જે મળવી જોઈએ એ ફ્લેમ પ્રોટેક્ટરમાં મળશે. જો પવન કે એવું કાંઈ હશે તો ટ્રાયપોડમાં ફ્લેમ જે છે એ થોડી આમ તેમ થવાની સંભાવના વધી જાય એટલે પ્રોપર હીટ ના મળે. તો તેના કારણે થઈને આપણે અહીંયા ફ્લેમ પ્રોટેક્ટરનો યુઝ કરશું. સો આ જે હતી આ તમારી ડિસ્ટિલેશન સિસ્ટમ કઈ રીતે ગોઠવવી એ હતું. હવે આપણે જે છે એ ડિસ્ટિલેશન યુનિટ જે છે આપણું સ્ટાર્ટ કરીશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે છે આપણી ડિસ્ટિલેશન યુનિટ સિસ્ટમ જે છે એ ફિટ કરી દીધી છે. આરબીએફમાં આપણે આપણું જે મિક્સચર જે છે કમ્પોનન્ટનું એ મિક્સચર સેટઅપ કરી દીધું છે અને ફ્લેમ જે છે એ સ્ટાર્ટ કરી દીધી છે. એટલે ડિસ્ટિલેશન યુનિટમાં આપણે આપણી સિસ્ટમ જે છે એ હવે ચાલુ કરી દીધી છે. તો આમાં જે છે એમાં આપણે સ્ટાર્ટિંગ ડ્રોપલેટ્સ જ્યારે આવશે ત્યાં આગળથી આપણે આપણો જે લિક્વિડ કમ્પોનન્ટ લો બોઇલિંગ પોઈન્ટ છે એ નીકળવાનો ચાલુ થયું એવું કન્સિડર કરશું. તો ત્યાં સુધી આપણે જે છે રાહ જોવી પડશે કે કઈ રીતે જે ડિસ્ટિલેશનમાંથી લો બોઇલિંગ છે એ બહાર નીકળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે લો બોઇલિંગ છે એ લો બોઇલિંગ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા જોઈ શકો છો તમે કે એના ડ્રોપલેટ્સ જે છે એ ડ્રોપલેટ્સ સારી એવી સ્પીડે કન્ટિન્યુ ફ્લોમાં આવે છે. તો એટલા માટે થઈને આપણે કીધું હતું કે ડિસ્ટિલેશન સિસ્ટમ જે છે એ બને તો થોડી સ્લોપમાં રાખવી અને ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચર પર અરાઉન્ડ જે છે 55 આસપાસ એ આવી ગયું છે. હવે ટેમ્પરેચર તમે કઈ રીતે કન્સિડર કરશો? કારણ કે 55થી જે ફ્લો ચાલુ થયો છે એના બેઝ ઉપર તો તમે સીધો લો બોઇલિંગ કહી શકો નહીં. એટલા માટે થઈને આ જે ફ્લો જે છે એ ફ્લો કન્ટિન્યુ અત્યારે ચાલુ છે. તો અહીંયાથી લઈ અને જ્યારે આ ફ્લો જે આના ડ્રોપલેટ્સ આવવાના બંધ થાય
ત્યાં સુધી આપણે રાહ જોવાની, અને એ જે છે એની એવરેજ કાઢીને જે ટેમ્પરેચરનો ક્રાઇટેરિયા આવે એ ટેમ્પરેચરનો ક્રાઇટેરિયા તમે લો બોઇલિંગ માટે કન્સિડર કરી શકો છો કે આ કદાચ કમ્પાઉન્ડ આટલા ડિગ્રીએ બોઇલ થવાવાળો હોઈ શકે. તો આવી રીતે તમને લો બોઇલિંગ જે છે એ ખૂબ ઇઝીલી સ્ટાર્ટિંગમાં પહેલાં એક કમ્પોનન્ટ જે છે એ મળી જશે. તો એક્ઝામમાં જ્યારે તમારે ટાઈમ યુટિલાઇઝ કરવાની વાત આવે તો એ કઈ રીતે, તો કે આ રીતે તમારો અત્યારે જે આ લો બોઇલિંગ છે એ આપણો નીકળી ગયો છે. તો ઇન બિટવીન તમે ટેસ્ટ ટ્યુબ ચેન્જ કરી અને લો બોઇલિંગ હજી વધારે નીકળે ત્યાં સુધીમાં તમે આપણે જે લો બોઇલિંગ એક ટેસ્ટ ટ્યુબમાં લીધો છે એની કન્ફર્મેટિવ એના નિયરલી બોઇલિંગ પોઈન્ટ્સ જે હોય એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરી અને કન્ફર્મ કરી શકો છો કે આપણો જે લો બોઇલિંગ છે અરાઉન્ડ આની આસપાસ હશે અથવા તો આટલા કમ્પાઉન્ડમાંથી હોઈ શકે. તો એની જે છે તમે કન્ફર્મેટિવ ટેસ્ટ અથવા તો સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ફોલો કરીએ છીએ એ ટેસ્ટ પણ તમે ઇન બિટવીન કરી શકો છો. સો આવી રીતે તમે 6 થી 7 કલાક જે એક્ઝામમાં તમને આપવામાં આવે છે એમાં ટાઈમનું યુટિલાઇઝેશન તમે આવી રીતે કરી શકો કે જેનાથી તમારો આખો OS જે છે એ લખવાની સાથે સાથે સંપૂર્ણ ટાઈમમાં એ પૂરો થઈ રહે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પાણી જે છે એ ઉકળવા માંડ્યું છે. તો પાણી જે છે એ ઉકળીને થોડું ઓછું થાય એવું લાગે તો આપણે પાણી જે છે એ રિફિલઅપ પણ કરી શકીએ છીએ. અને એમાં ધ્યાન એ રાખવાનું છે કે પાણી જે છે ડાયરેક્ટ RBFને કોન્ટેક્ટમાં ના આવે, કારણ કે RBF જે છે એ પણ હીટ પકડેલો હોય, સો બ્રેકેજ થવાની સંભાવના વધી જાય. સો ડ્યુ ટુ દેટ પાણી પણ છે એ સાઈડની બોર્ડર પરથી રેડવાનું રહેશે. તો આવી રીતે આપણો લો બોઇલિંગ જે છે એ નીકળવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે ડ્રોપલેટનો રેશિયો છે એની સ્પીડ છે એ ઘણી ધીમી થઈ ગઈ છે. એનો મતલબ કે લો બોઇલિંગ જે છે એ મોટા ભાગે નીકળવાનો ચાલુ થઈ ગયો હતો અને પૂરો પણ થવા આવ્યો છે. અને ટેસ્ટ ટ્યુબ જે છે ટેસ્ટ ટ્યુબ ભરાઈ જાય તો ટેસ્ટ ટ્યુબ જે છે આપણે બદલી નાખવાની છે. અને લો બોઇલિંગમાં હંમેશા ટેસ્ટ ટ્યુબ જ્યારે તમે ચેન્જ કરો ત્યારે એ ટેસ્ટ ટ્યુબની ઉપર કોઈ પણ રીતે બૂચ મારવું કે જેથી લો બોઇલિંગ છે એ ખુલ્લો રહે તો ઉડી ના જાય એટલા માટે. તો ટેસ્ટ ટ્યુબ ચેન્જ કર્યા પછી પણ આપણને ઘણી ક્વોન્ટિટીમાં લો બોઇલિંગ જે છે એ મળ્યો છે. અને એના જે ડ્રોપલેટ્સ આવવાના હતા એ ડ્રોપલેટ્સ આવવાનો રેશિયો જે છે એ ધીમો થઈ ગયો છે. તો આપણે જોયું એ પ્રમાણે કે લો બોઇલિંગ જે છે, લો બોઇલિંગ જ્યારે કન્ટિન્યુ ફ્લોમાં નીકળવાનો ચાલુ થાય ત્યારે તમને જો તમારું ધ્યાન રહ્યું હોય થર્મોમીટર ઉપર તો તમે એ ડિગ્રી પણ મેન્શન કરી શકો છો, લાઈક કે 55 થી 60 વચ્ચે અથવા તો 60 અરાઉન્ડ 60ની આસપાસ 65ની આસપાસ કન્ટિન્યુ ફ્લો આવવાનો સ્ટાર્ટ થયો હોય તો તમે એક ડિગ્રી પણ અરાઉન્ડ એને કાઉન્ટ કરી શકો છો કે આટલા ડિગ્રીની આસપાસનો તમારો લો બોઇલિંગ હશે. અથવા તો આપણે જે સ્ટાર્ટિંગમાં કીધું એમ કે સ્ટાર્ટિંગ ડ્રોપલેટ્સ જે આવવાના ચાલુ થયા હતા એ ડિગ્રી અને આ જે ડ્રોપલેટ્સ આવવાના બંધ થયા અથવા તો સ્લો થયા એ ડિગ્રી, એ બંનેની એવરેજ કાઢીને પણ તમે એક સ્પેસિફિક ટેમ્પરેચરની ડિગ્રીએ તમે તેને મેન્શન કરી શકો છો. સો આવી રીતે આપણો જે છે લો બોઇલિંગ કમ્પાઉન્ડ એ સેપરેટ આઉટ થશે. હવે આપણે જે છે આફ્ટર દેટ આપણે થોડી વારમાં કેમિકલ મેથડ જે આપણે આ લો બોઇલિંગ સેપરેટ આઉટ થઈ જાય એની પછી આખી કેમિકલ મેથડ જે છે એ સેપરેટ આઉટ કઈ રીતે બાકીના કમ્પાઉન્ડ કરવા એ જોશું. હવે આપણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે જે છે એનું આખું ટાઈપ ફાઇન્ડ આઉટ સેપરેશન જે છે એ કરશું. શું કામ, તો કે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે પ્રિફર એટલા માટે કરીએ છીએ કે જેના બેઝ ઉપર આપણને ટાઈપ મળી જશે અને ટાઈપ મળે ત્યારબાદ આપણે સીધું જે બીકર લેવલે એનું સેપરેશન કરવાનું છે એ ઇઝી રહેશે. કઈ રીતે, તો કે ટાઈપ ફાઇન્ડ આઉટ જ્યારે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે કરીએ તો એમાં આપણને 2 ફિક્સ ટાઈપ્સ મળે છે. લાઈક માની લો કે તમારી ટાઈપ એસિડ, ફિનોલ, બેઝ, ન્યુટ્રલ 4માંની કોઈ પણ 2 હોય તો ફોર એક્ઝામ્પલ તમારે બેઝ અને ન્યુટ્રલ ટાઈપ આવી તો એ જે છે એના માટે આપણે જ્યારે બીકર લેવલે પરફોર્મ કરીએ ત્યારે આખું ટ્રી ટેબલ ફોલો કરવાની જરૂર નથી હોતી કે બાયકાર્બોનેટ એડિશન કરો, એનું લેયર પડે, ઇથર એડ કરો, 2 લેયર છૂટા પડે, એસિડ એબસન્ટ બતાવો, ફિનોલ એબસન્ટ બતાવો. એ બધી પ્રોસિજર બીકર લેવલે પછી કરવી ન પડે. કઈ રીતે તમે સીધું ધારો કે માની લો તમારી ટેસ્ટ ટ્યુબ લેવલે તમને જે 2 ટાઈપ મળી એ તમે ડાયરેક્ટ કઈ રીતે સેપરેટ આઉટ કરી શકો એ ટેસ્ટ ટ્યુબ લેવલ ઉપરથી ખબર પડે. એટલા માટે થઈને આપણે સૌથી પહેલાં જે છે ટેસ્ટ ટ્યુબ લેવલે સેપરેશન કરશું અને ત્યારબાદ પછી આપણે બીકર લેવલે કઈ રીતે સેપરેશન કરવું એ દેખાડશું. હવે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે જે છે આખું સેપરેશન કરશું. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કમ્પાઉન્ડ જે છે ટેસ્ટ ટ્યુબમાં લીધો છે. ટેસ્ટ ટ્યુબમાં તમારે કમ્પાઉન્ડ તમારે મિનિમમ ક્વોન્ટિટી થોડી ઓછી રાખવી. અહીંયા તમને દેખાડી શકાય એટલા માટે થઈને અમે ક્વોન્ટિટી જે છે એ વધારે લીધેલી છે. હવે એમાં જે છે આપણે કાર્બોનેટનું એડિશન કરશું. સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 જે છે એને
એડિશન કરી થોડીવાર આપણે ટેસ્ટ ટ્યુબમાં જ તેને સ્ટરિંગ આપી અને એની પછી આપણે જે છે એને સેપરેટિંગ ફનેલમાં આપણે એને ભરી લેશું અને ઈથર જે છે આપણે ડાયરેક્ટ સેપરેટિંગ ફનેલમાં જ એડ કરશું. ટેસ્ટ ટ્યુબ લેવલે પણ જ્યારે તમે પરફોર્મન્સ કરો ત્યારે સેપરેટિંગ ફનેલનો યુઝ કરો એ બેટર રહેશે, કારણ કે એમાં જે છે તમે જોઈ શકો છો કે લેયર જે છે એ તમને સેપરેટિંગ ફનેલમાં ક્લિયર ખબર પડી જશે. ટેસ્ટ ટ્યુબમાં તમને લેયર દેખાશે પણ લેયર તમે સેપરેટ આઉટ નહીં કરી શકો. સો ડ્યુ ટુ દેટ આપણે જે છે એ સેપરેટિંગ ફનેલનો જ યુઝ કરશું, એટલે જેના કારણે આપણને લેયર જે છે એ ખબર પડે. હવે આપણે જે છે આમાં ઈથર નાખશું. તો ઈથર જે છે આપણી ડિઝાયર ક્વોન્ટિટી પ્રમાણે ટેસ્ટ ટ્યુબ લેવલે જ્યારે પરફોર્મ કરીએ ત્યારે 2 થી 2.5 ml જેટલો ઈથરનો યુઝ આપણે જે છે એ ટેસ્ટ ટ્યુબ લેવલ માટે કરશું. હવે ઈથર નાખ્યા પછી આપણે જે છે એ સેપરેટિંગ ફનેલને બંધ કરી અને સ્ટર કરશું કે જેનાથી આપણે જે છે ઈથરનું એક્સટ્રેક્શન એજન્ટ તરીકે યુઝ કરવામાં એક એક્સટ્રેક્શન થઈ જાય અને એમાંથી જે છે એ ગેસને રિલીઝ કરશું કે જે અંદર પ્રેશરાઇઝ થાય છે ઓર્ગેનિક મિક્સચરના લીધે. એ મિક્સચરને આપણે ગેસ જે પ્રેશર થાય એ પ્રેશર આપણે રિલીઝ કરાવશું. સો એ રિલીઝ ના થાય ત્યાં સુધી એને સ્ટર કરી અને ગેસ રિલીઝ કરાવતા રહેવો, એટલે જેના કારણે પ્રેશરાઇઝ થઈ અને જે ઢાંકણ જે છે એ છટકવાની કે તૂટવાની બીક ના રહે એટલા માટે. સો હવે આપણો ગેસ જે છે એ રિલીઝ થઈ ગયો છે અને એને થોડીવાર રહેવા દેવું કે જેનાથી આપણા જે 2 લેયર છે એ 2 લેયર કમ્પ્લીટ સેપરેટ થાય એ તમને ખબર પડે. તો એના માટે આપણે જે છે એ સેપરેટિંગ ફનેલમાં એઝ ઇટ ઇઝ થોડીવાર માટે રહેવા દઈશું. હવે આપણું જે સેપરેટિંગ ફનેલમાં આપણા જે મિક્સચર છે એ મિક્સચરમાં તમે લેયર અહીંયા જોઈ શકો છો કે કમ્પ્લીટ લેયર પડી ગયા છે. તો એ લેયરને આપણે પાછા ટેસ્ટ ટ્યુબમાં લેશું કે નીચેનું જે આપણું એક્વિયસ લેયર છે એ એક્વિયસ લેયર અને ઉપરનું ઓર્ગેનિક લેયર જે છે એ ઓર્ગેનિક લેયર. પણ લેયર લેતા પહેલાં ઉપરથી ઢાંકણ જે છે એ ઢાંકણ ખોલી નાખવું કે જેના કારણે એર બ્લોક ના થાય અને લેયર જે છે એ ઇઝીલી આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈ શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 2 લેયર જે છે સેપરેટ આઉટ કરી નાખ્યા છે. હવે એકોર્ડિંગ ટુ ધ ટ્રી ટેબલ આપણે જે છે ટેસ્ટ ટ્યુબવાળું જે આપણું એક્વિયસ લેયર છે અને ઉપર બીજું જે સેપરેટિંગ ફનેલમાં છે એ ઓર્ગેનિક લેયર છે. તો હવે આપણે આગળ પ્રોસેસ કરશું કે આપણું જે આ એક્વિયસ લેયર છે જે ટેસ્ટ ટ્યુબવાળું એની અંદર આપણે જે છે HClનું એડિશન કરશું કે જેનાથી આપણે એસિડ પ્રેઝન્ટ છે કે નહીં એ આપણને ખબર પડશે. તમે જોઈ શકો છો કે માત્ર ઉભરા આવ્યા ટેસ્ટ ટ્યુબમાં, બાકી કોઈ જાતનું રીજનરેશન કે એવું નથી. તો એ જે છે એના મતલબે આપણો જે એસિડ જે છે એસિડ આપણો એબસન્ટ છે, કારણ કે HCl એડિશન કરતાની સાથે અથવા તો NaOH ઇન ફર્ધર આપણે પ્રોસેસ કરશું કે જ્યાં NaOH પણ એડ કરવાનો છે, તો એનું એડિશન કરતાની સાથે એ જે છે રીજનરેશન ના થાય તો એ વસ્તુ જે છે એ એબસન્ટ. તો આપણું જે ફર્સ્ટ સ્ટેપ હતું એસિડ ડિટેક્શન, તો એસિડ જે છે અહીંયા આગળ આપણો એસિડ છે એ એબસન્ટ છે. હવે આપણું જે ઓર્ગેનિક લેયર છે આ ઓર્ગેનિક લેયરની આપણે આગળ ફર્ધર પ્રોસેસ કરશું. હવે આપણું જે ઓર્ગેનિક લેયર છે એની અંદર આપણે NaOHનું એડિશન કરશું, એટલે NaOHનું એડિશન પણ આપણે જે છે એ બને એટલી મિનિમમ ક્વોન્ટિટીમાં રાખવું, અથવા તો એ જે છે NaOHનું એડિશન એ જ્યારે તમારી ક્વોન્ટિટી છે એની કરતાં થોડું વધારે હોય એટલું રાખવું. અહીંયા તમે જોઈ શકો છો કે લેયર તમને પહેલેથી જ દેખાવા માંડ્યા છે, પણ હજી આપણે આની અંદર જે છે ઈથર એડિશન કરવાનું છે એક્સટ્રેક્ટિંગ માટે. તો ઈથર જે છે આપણે ક્વોન્ટિટી મુજબ 2 ml જે નાખીએ છીએ એટલું જ ઈથર પણ આમાં આપણે એડ કરશું.
હવે ઈથર એડ થઈ ગયા પછી આપણે સેમ વે પાછી જે આપણે પ્રોસેસ કરી હતી કે આને થોડો સ્ટર કરી અને જે પ્રેશર થાય એ પ્રેશરને આપણે રિલીઝ કરશું, ગેસ જે છે એ ગેસ રિલીઝ કરશું. ગેસ રિલીઝ છે એ જો તમને સાઉન્ડ ક્લિયર ના આવે તો તમે ત્યાં આગળ નોબ પાસે જોઈ પણ શકો છો, અથવા તો સાઉન્ડ સાંભળીને પણ તમે કન્ફર્મ કરી શકો છો કે ગેસ રિલીઝ થઈ ગયો કે બાકી છે. અહીંયા આગળ આપણે જે આપણા સોલ્યુશન છે એમાંથી ગેસ રિલીઝ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે એને એઝ ઇટ ઇઝ પછી થોડીવાર જેમ પાછું સ્ટેબલ થવા દીધું હતું એવી રીતે થોડીવાર માટે એને મૂકી દેશું કે જેથી તમે અહીંયા જોઈ શકો કે 2 લેયર પડી જાય એ વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લેયર જે છે એ બંને લેયર ક્લિયર થાય છે. હજી હવે આપણું જે સેપરેટિંગ ફનેલમાં આપણા જે મિક્સચર છે એ મિક્સચરમાં તમે લેયર અહીંયા જોઈ શકો છો કે કમ્પ્લીટ લેયર પડી ગયા છે. તો એ લેયરને આપણે પાછા ટેસ્ટ ટ્યુબમાં લેશું કે નીચેનું જે આપણું એક્વિયસ લેયર છે એ એક્વિયસ લેયર અને ઉપરનું ઓર્ગેનિક લેયર જે છે એ ઓર્ગેનિક લેયર. પણ લેયર લેતા પહેલાં ઉપરથી ઢાંકણ જે છે એ ઢાંકણ ખોલી નાખવું કે જેના કારણે એર બ્લોક ના થાય અને લેયર જે છે એ ઇઝીલી આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈ શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 2 લેયર જે છે સેપરેટ આઉટ કરી નાખ્યા છે. હવે એકોર્ડિંગ ટુ ધ ટ્રી ટેબલ આપણે જે છે ટેસ્ટ ટ્યુબવાળું જે આપણું એક્વિયસ લેયર છે અને ઉપર બીજું જે સેપરેટિંગ ફનેલમાં છે એ ઓર્ગેનિક લેયર છે. તો હવે આપણે આગળ પ્રોસેસ કરશું કે આપણું જે આ એક્વિયસ લેયર છે જે ટેસ્ટ ટ્યુબવાળું એની અંદર આપણે જે છે HClનું એડિશન કરશું કે જેનાથી આપણે એસિડ પ્રેઝન્ટ છે કે નહીં એ આપણને ખબર પડશે. તમે જોઈ શકો છો કે માત્ર ઉભરા આવ્યા ટેસ્ટ ટ્યુબમાં, બાકી કોઈ જાતનું રીજનરેશન કે એવું નથી. તો એ જે છે એના મતલબે આપણો જે એસિડ જે છે એસિડ આપણો એબસન્ટ છે, કારણ કે HCl એડિશન કરતાની સાથે અથવા તો NaOH ઇન ફર્ધર આપણે પ્રોસેસ કરશું કે જ્યાં NaOH પણ એડ કરવાનો છે. તો એનું એડિશન કરતાની સાથે એ જે છે રીજનરેશન ના થાય તો એ વસ્તુ જે છે એ એબસન્ટ. તો આપણું જે ફર્સ્ટ સ્ટેપ હતું એસિડ ડિટેક્શન, તો એસિડ જે છે અહીંયા આગળ આપણો એસિડ છે એ એબસન્ટ છે. હવે આપણું જે ઓર્ગેનિક લેયર છે આ ઓર્ગેનિક લેયરની આપણે આગળ ફર્ધર પ્રોસેસ કરશું. હવે આપણું જે ઓર્ગેનિક લેયર છે એની અંદર આપણે NaOHનું એડિશન કરશું. એટલે NaOHનું એડિશન પણ આપણે જે છે એ બને એટલી મિનિમમ ક્વોન્ટિટીમાં રાખવું, અથવા તો એ જે છે NaOHનું એડિશન એ જ્યારે તમારી ક્વોન્ટિટી છે એની કરતાં થોડું વધારે હોય એટલું રાખવું. અહીંયા તમે જોઈ શકો છો કે લેયર તમને પહેલેથી જ દેખાવા માંડ્યા છે, પણ હજી આપણે આની અંદર જે છે ઈથર એડિશન કરવાનું છે એક્સ્ટ્રેક્ટિંગ માટે. તો ઈથર જે છે આપણે ક્વોન્ટિટી મુજબ 2 ml જે નાખીએ છીએ એટલું જ ઈથર પણ આમાં આપણે એડ કરશું. હવે ઈથર એડ થઈ ગયા પછી આપણે સેમ વે પાછી જે આપણે પ્રોસેસ કરી હતી કે આને થોડો સ્ટર કરી અને જે પ્રેશર થાય એ પ્રેશરને આપણે રિલીઝ કરશું, ગેસ જે છે એ ગેસ રિલીઝ કરશું. ગેસ રિલીઝ છે એ જો તમને સાઉન્ડ ક્લિયર ના આવે તો તમે ત્યાં આગળ નોબ પાસે જોઈ પણ શકો છો, અથવા તો સાઉન્ડ સાંભળીને પણ તમે કન્ફર્મ કરી શકો છો કે ગેસ રિલીઝ થઈ ગયો કે બાકી છે. અહીંયા આગળ આપણે જે આપણા સોલ્યુશન છે એમાંથી ગેસ રિલીઝ કમ્પ્લીટ
થઈ ગયો છે. તો આપણે એને એઝ ઇટ ઇઝ પછી થોડી વાર જેમ પાછું સ્ટેબલ થવા દીધું હતું એવી રીતે થોડી વાર માટે એને મૂકી દેશું, કે જેથી તમે અહીંયા જોઈ શકો કે 2 લેયર પડી જાય એ વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લેયર જે છે એ બંને લેયર ક્લિયર થાય છે. હજી આપણા અહીંયા હવે આ 2 લેયર જે આવ્યા છે એ 2 લેયરને આપણે પાછું જે પ્રમાણે સ્ટાર્ટિંગમાં કર્યું એ પ્રમાણે ટેસ્ટ ટ્યુબમાં આને હવે સેપરેટ આઉટ કરશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બંને લેયર જે છે સેપરેટ આઉટ કરી લીધા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા 2 લેયર છે એ 2 લેયર સેપરેટ થઈ ગયા છે. આપણું જે નીચેનું એક્વાયસ લેયર હતું એમાં આપણે HCl છે HClનું એડિશન કરશું અને જે રિએક્શન છે એ રિએક્શન જોઈએ કે શું થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ કોઈ જાતનું રીજનરેશન જે છે એ નથી થતું. સો ડ્યુ ટુ ધેટ આપણો જે ફિનોલ છે એ ફિનોલ પણ હવે એબસન્ટ ડિટેક્ટ થઈ ગયો છે. તો હવે જે છે આપણે એને જવા દેશું અને આપણો જે ઓર્ગેનિક મિક્સચર જે આપણું હવે વધ્યું હતું એમાં આપણે ફર્ધર પ્રોસેસ આગળ કરશું. હવે આપણે જે આપણું ઓર્ગેનિક લેયર છે એમાં ફિનોલ આપણો એબસન્ટ ડિટેક્ટ થઈ ગયો, એટલે હવે આપણે જે છે આપણી આગળ ફર્ધર બેઝ માટેની પ્રોસેસ છે એ કરશું. એટલે આપણું જે ઓર્ગેનિક લેયર છે એની અંદર આપણે HCl જે છે એનું એડિશન કરશું અને આમાં પણ સેમ વે કીધું એ પ્રમાણે કે લિક્વિડની તમારી જે ક્વોન્ટિટી છે એની કરતાં થોડું વધારે HClનું એડિશન કરવાનું. બાકી વધારે એક્સેસ જે છે એ તમને હમણાં થોડી વારમાં જ્યારે બીકર લેવલે તમને સેપરેશન દેખાડીએ ત્યારે જે અમુક ક્રાઇટેરિયાસ છે એ તમને કહેશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે લેયર જે છે એ લેયર કઈ રીતે સેપરેટ આઉટ થશે. અને આની પછી આપણે HCl એડિશન પછી ઈથર ક્વોન્ટિટી પ્રમાણે 2 ml જે નાખવાનો છે એ 2 ml આપણે ઈથર લેશું. હવે આપણે આપણી પ્રોસેસ પ્રમાણે જે સેપરેટિંગ ફનેલ છે એને પાછો સ્ટર કરી અને આપણે જે ગેસ ઇવેપોરેટ જે ગેસ રિલીઝ કરીએ છીએ એ એમાં કરાવશું. હવે અહીંયા આગળ આપણે જે પ્રમાણે દર વખતે કરીએ એમ ગેસ જે છે એ રિલીઝ થઈ ગયો છે. તો આપણે એને જે છે આપણા સ્ટેન્ડ ઉપર પાછું લેયર સેપરેટિંગ માટે મૂકી દઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે લેયર જે છે એ એકદમ ધ્યાનથી જો તો જ તમને ખબર પડશે, કારણ કે ડ્યુ ટુ કલરાઇઝેશન લેયર જે છે એ ખબર નહીં પડે. એટલા માટે લેયરનો જે કલર છે એ કલરના બેઝ ઉપર તમારે લેયર ચેક જોવા પડશે, એટલે જેનાથી તમને 2 લેયર સેપરેશન જે છે એ લેયર બંને સેપરેટ અહીંયા આગળ જ્યારે દેખાશે. તો આ વાત છે કે અમુક લિક્વિડ કમ્પોનન્ટ જે છે એ લિક્વિડ કમ્પોનન્ટમાં ડ્યુ ટુ કલરાઇઝેશન કોઈવાર લેયર જે છે લેયરમાં ઘણીવાર આટલી પતલી રિંગ જેવી જે સેપરેશનમાં તમને દેખાડવામાં આવી છે અત્યારે કલર હિસાબે એ પ્રમાણે જ જોવા મળશે. એટલે અમુક વાર જે છે એ તમે બીકર લેવલે જ્યારે પરફોર્મ કરશો તો એમાં પણ આવું થશે કે જે લેયર છે એ લેયર કલરાઇઝેશનના લીધે એટ ધેટ ટાઈમે તમારે કલર બેઝ ઉપર લેયર જે છે એ ચેક કરવા પડશે.
હવે આપણે આપણું જે 2 લેયર પડ્યા એમાં એક્વિયસ ઓર્ગેનિક લેયર હિસાબે આપણે જે છે એક લેયર સેપરેટ આઉટ કરશું કે જે આગળ આપણે બેઝ માટેની ટેસ્ટ જેની કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે હવે બંને લેયર જે છે એ સેપરેટ થઈ ગયા છે. તો આપણી જે બેઝ માટેની રીજનરેશન માટેની ટેસ્ટ છે એ હિસાબે અને એક જે આપણું વધ્યું, તો અહીંયા આગળ નેચર ઉપરથી એક એક્સ્ટ્રા એક નેચર તમને મળી ગયો, એ છે ન્યુટ્રલ. કારણ કે આપણા એસિડ અને ફિનોલ જે છે એ બંને એબસન્ટ આવ્યા છે. તો ન્યુટ્રલ જે છે એમાં આપણે કોઈ એવી રીજનરેશન પ્રોસેસ નથી કરવાની. તો ન્યુટ્રલમાંથી માત્ર ઈથર જે છે એ ઈથર ઉડાવવાનો હોય. અને આખો પ્રેક્ટિકલ આપણે એટલા માટે જ બહાર પરફોર્મ કરીએ છીએ કે ઈથર જે છે એ ઈથર ફ્લેમેબલ કમ્પાઉન્ડ છે કે જે રૂમ ટેમ્પરેચર કરતાં થોડા ટેમ્પરેચરમાં પણ એ ઇઝીલી ફ્યુમ્સ થવા માંડે છે. સો ડ્યુ ટુ ધેટ આપણે જે છે આખો પ્રેક્ટિકલ બહાર પરફોર્મ કરવો પડે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હવે આપણું જે બીજું બેઝનું લેયર છે એની અંદર આપણે NaOHનું એડિશન કરતાં પ્રેસિપિટેશન કે રીજનરેશન જે છે એ થશે તો આપણો બેઝ પ્રેઝન્ટ. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણો જે બેઝ હતો એ પ્રેઝન્ટ ડિટેક્ટ થયો છે, કારણ કે આપણે NaOH એડિશન કરતાની સાથે રીજનરેશન જે છે એ અહીંયા થયું છે આપણા કમ્પાઉન્ડનું. સો બેઝ જે છે એ આપણો પ્રેઝન્ટ થશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો ક્લિયરલી કે જે બેઝ છે એનું રીજનરેશન અહીંયા આગળ પ્રેઝન્ટ થયું છે. સો આપણા આજના પ્રેક્ટિકલમાં આપણા જે ટાઈપ હતા એ આપણને 3 ટાઈપ મળી ગયા છે કે એક આપણો લો બોઇલિંગ હતો, બીજો અહીંયા તમે બેઝ જોઈ શકો છો, અને થર્ડ કમ્પાઉન્ડ જે છે એ આપણો ન્યુટ્રલ કે જે વધ્યો છે એન્ડમાં એ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. સો હવે આની ઉપરથી તમને 3 ટાઈપ ડિટેક્ટ થઈ ગઈ. તો તમે જ્યારે બીકર લેવલે પરફોર્મ કરો એટલે સીધું બેઝ અને ન્યુટ્રલ માટેની જે પ્રોસિજર છે એ જ આપણે અહીંયાથી ફોલો કરશું. તો આપણે આખું ટેસ્ટ ટ્યુબ લેવલે પરફોર્મન્સ જોયું કે ટેસ્ટ ટ્યુબ લેવલે કઈ રીતે આપણે ચેક કરવું. હવે ટેસ્ટ ટ્યુબ લેવલનો ફાયદો એ કે આપણને 2 ટાઈપ મળી ગઈ. તો કે બેઝ અને ન્યુટ્રલ. તો આપણે જે છે હવે આખું ટેબલ ફોલો કરવાની જરૂર નથી. જે બાયકાર્બોનેટ સ્ટેપથી તમે સ્ટાર્ટિંગ કરો છો એ કરવાની જરૂર નથી, કારણ કે આપણી જે 2 ટાઈપ છે બેઝ અને ન્યુટ્રલ છે. તો આપણા જે મિક્સચર છે એ મિક્સચરમાં સીધું HCl નાખીને જે બેઝની પ્રોસેસ છે એ બેઝની પ્રોસેસ જ કરવાની છે. એટલા માટે તમને અમે એવું પ્રિફર કરીએ છીએ કે ટેસ્ટ ટ્યુબ લેવલે તમે પહેલાં જ્યારે ટાઈપ ફાઇન્ડ આઉટ કરો તો એ સરખી રીતે કરો કે જેના કારણે સેપરેશનમાં જે છે તમારો ટાઈમ બને એટલો ઓછો કન્ઝપ્ટ થાય. જ્યારે પણ તમે ઓફલાઈન પ્રેક્ટિકલ માટે આવતા હતા ત્યારે જે તમારી ક્વેરીઝ હતી કે સેપરેશનમાં જ તે તમારે 1.5 થી પોણા 2 કલાક જેવું ટાઈમ ડ્યુરેશન થઈ જાય છે. તો એ શું કામ થાય? એ આના કારણે થાય કે તમે ટેસ્ટ ટ્યુબ લેવલે જો કમ્પ્લીટ સેપરેશન ના કર્યું હોય તો તમને ખબર ના પડે કે કયો કમ્પાઉન્ડ કઈ ટાઈપ જે છે એટ ધેટ ટાઈમ મળી છે. સો ડ્યુ ટુ ધેટ આપણે જે છે ટેસ્ટ ટ્યુબ લેવલે કન્ફર્મેશન પહેલાં કરી અને પછી બીકર લેવલે આખું સેટઅપ આપણું જે છે એ સ્ટાર્ટ કરવાનું. તો આજના દિવસના આપણા આજના પ્રેક્ટિકલની જે મેઇન ટાઈપ છે એ મેઇન ટાઈપ્સ છે આપણી લો બોઇલિંગ, બેઝ અને ન્યુટ્રલ. તો આ 3 ટાઈપ આપણને હવે મળી ગઈ છે. તો તમારે એક્ઝામ ટાઈમે એક્ઝામમાં પણ સૌથી પહેલાં તમારે ટાઈપ ફાઇન્ડ આઉટ કરવાની હોય એ આવી રીતે કરી અને ટાઈપ તમારે જે છે એ ત્યાં દેખાડવાની થશે. સો હવે આપણે જે છે આપણો આખો પ્રેક્ટિકલ બીકર લેવલે પરફોર્મ કરશું. આપણે હવે જે બીકર લેવલે સેપરેશન કરવાનું છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આપણું મિક્સચર જે છે સેપરેટિંગ ફનેલમાં લઈ લીધું છે. હવે આપણને જે ટાઈપ મળી છે એ બેઝ અને ન્યુટ્રલ છે. સો આપણે આખી બાયકાર્બોનેટની પ્રોસેસ કરવાની જરૂર નથી. આપણે આપણો જે કમ્પાઉન્ડ અહીંયા મિક્સચર આપણું ઓર્ગેનિક મિક્સચર છે એ નેચર હિસાબે બેઝ હોવાથી આપણે એમાં ડાયરેક્ટ જે છે એ HClનું એડિશન કરશું. HClનું એડિશન જે છે તમારે થોડું એક્સેસ રાખવું, કારણ કે અમુક વાર લિક્વિડ કમ્પાઉન્ડમાં એવું થશે કે જે રિએક્શન થવી જોઈએ એ ના થાય અથવા તો લેયર જે છે એ લેયર ના પડે. તો HClનું એડિશન જે છે એ થોડુંક એક્સેસ તમે કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રેવડી હાલો.
HCLનું એડિશન જે છે એ તમે એક્સેસ પણ કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. લેયર જે છે એ લેયર તમને ક્લિયર દેખાવા જોઈએ એટલા માટે. આપણે હજી ઇથર એક્સટ્રેક્શન કરાવવાનું બાકી છે, તેથી HCL એડ કરતાની સાથે લેયર જે છે એ ક્લિયર નહીં દેખાય. પણ અહીંયા ડ્યુ ટુ તમને કલરાઇઝેશન લેયર જે છે એકદમ ક્લિયર તો નહીં દેખાય, પણ અહીંયા તમે જોઈ શકો છો કે એક છે એ લાઇટ છે અને એક લેયર જે છે એ થોડું ડાર્ક છે. સો ડ્યુ ટુ ધેટ આપણે જે છે એ કલર ઉપરથી પણ તમને થોડો ઘણો અંદાજો આવી જશે કે અહીંયા તમારા જે 2 લેયર પડવા જોઈએ 2 લેયર અહીંયા પડી ગયા છે. પણ હજી આપણે ઇથર એડ કરી અને એક્સટ્રેક્શન કરાવશું એટલે લેયર જે છે લેયર ક્લિયર દેખાશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે HCL એડ કરતાની સાથે આ જે લેયર છે લેયર તમને કલર હિસાબે સેપરેશન દેખાશે. હજી આપણે ઇથર જે છે ઇથરનું એડિશન કરશું એટલે લેયરમાં જે ચેન્જ આવશે એ ચેન્જ પણ તમને એટ ધેટ ટાઈમ ઇથર એડ કર્યા પછી દેખાશે. સો અહીંયા ડ્યુ ટુ કલર લેયર જે છે એકદમ ક્લિયર તમને વિડીયોમાં કે ડેમોન્સ્ટ્રેશનમાં દેખાડી નહીં શકાય, પણ જેટલું આમાં દેખાય છે એની પરથી તમને અંદાજો આવી શકે કે અહીંયા જે છે લેયર 2 આપણા પડી ગયા છે. સો ડ્યુ ટુ ધેટ હવે આપણે આમાં જે ઇથર છે ઇથરનું એડિશન કરશું. ઇથર તમારે આપણે જે ઓફલાઈન કરીએ ત્યારે ક્વોન્ટિટી હિસાબે 5 ml એડિશન કરીએ છીએ, પણ 5 ml એડિશન કર્યા પછી જો નો થાય કે સેપરેશનમાં લેયર ના દેખાય તો તમે એક્સેસ એડ કરો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમે જોઈ શકો છો કે એડિશન કરતાની સાથે આપણી સેપરેટિંગ ફનેલ્સ છે એમાં ફ્યુમ્સ તો થવા માંડી છે, એટલે કે આપણે જે હજી આપણે પ્રેશર રિલીઝ કરાવીએ છીએ એ સ્ટેપ હજી આપણે બાકી છે, પણ ઇથર એડ કરતાની સાથે તમે જોઈ શકો છો કે ફ્યુમ્સ પણ થવા માંડી છે. હવે આપણે જે છે આપણું સેપરેટિંગ ફનેલને બંધ કરી અને સ્ટરિંગ આપી અને જે એનું ગેસ રિલીઝ કરવાવાળું જે આપણું સ્ટેપ છે એ કરશું કે જેના કારણે રિએક્શન મિક્સચર જે છે એની જોડે કમ્પ્લીટ એનું મિક્સિંગ થાય. આપણે અહીંયા આગળ હવે સેપરેટિંગ ફનેલમાં તમને ડ્યુ ટુ કલરાઇઝેશન જે લેયર છે એ લેયર તમને દેખાશે નહીં, પણ જ્યારે તમે આને સેપરેટિંગ ફનેલમાં ધીરે ધીરે સેપરેટિંગ ફનેલમાંથી બીકરમાં લેવાનું ચાલુ કરશો ત્યારે એક પોઈન્ટે જ્યાં લેયર હશે એ લેયર તમને એટ ધેટ ટાઈમે સેપરેશનમાં દેખાશે, જે તમે અમે હમણાં વિડીયોમાં તમને દેખાડીશું કે કઈ રીતે લેયર જે છે એ તમને દેખાશે. બાકી સેપરેટિંગ ફનેલમાં ડ્યુ ટુ કલર જે લેયર છે એ લેયર દેખાશે નહીં. જ્યારે પણ આવું થાય ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમે જે સેપરેટિંગ ફનેલમાંથી જ્યારે લેયર છૂટું સેપરેટ પાડો છો તો એમાં નોબની સ્પીડ જે લેયર જે કાઢવાનું છે એની સ્પીડ ધીમી જ રાખવી, કારણ કે લેયર જે છે એ એટ ધેટ ટાઈમ દેખાશે અને ઇન્સ્ટન્ટ તમારે જે છે એને ત્યારે સ્ટોપ કરવું પડશે. તો ડ્યુ ટુ ધેટ આપણે પહેલેથી જ તે સ્પીડ જે છે એ ઘણી સ્લો રાખવી કે જેના કારણે આપણને લેયર આવે તો એ ખબર પડી જાય.
હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સેપરેશન કર્યા પછી જે લેયર છે એ લેયર આપણે જ્યારે બીકરમાં સેપરેટિંગ કર્યું ત્યારબાદ એ લેયર જે છે એ દેખાણું છે. અહીંયા લેયર તમને જે છે એ આફ્ટર ધેટ દેખાશે. અહીંયા તમે હવે ક્લિયર જોઈ શકો છો કે સેપરેશનમાંથી આપણે એક લિક્વિડનું સેપરેશન કર્યું પછી આ જે લેયર છે એ લેયર સેપરેટ આઉટ થયું છે. સો આવી રીતે ઘણીવાર ડ્યુ ટુ કલરાઇઝેશન જે લેયર છે એ ના દેખાય તો તમે બીકરમાં જ્યારે એને સેપરેટિંગ કરો ત્યારે એ ધ્યાન રાખવાનું. અને સેપરેશનમાં આપણે પહેલેથી કહીએ એમ જે સેપરેટિંગ ફનેલમાંથી જ્યારે લિક્વિડ લ્યો છો તો એ ધ્યાન રાખવાનું કે આપણું જે સેપરેટિંગમાં જે લિક્વિડ આપણે લેવાનું છે એ જ લેવાય. તો હવે આપણું જે છે બે સેપરેશન થઈ ગયા. આ જે આપણા સેપરેટિંગ ફનેલમાં વધ્યું આ આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડ ફાઇન્ડ આઉટ થઈ ગયો. આમાંથી આપણે જે છે ઈથર જ ઉડાવવાનો રહેશે. અને ઈથર ઉડાવવા માટેનું સ્ટેપ આપણને ખબર છે કે આપણે આ જે આપણું કમ્પોનન્ટ વધ્યો છે એને બીકરમાં લઈ અને ગરમ પાણીમાં તડકે અથવા તો ગરમ પાણીમાં મૂકી અને ઈથર જે છે ઈથર રિમૂવ થાય ત્યાં સુધી એને બહાર રહેવા દેશું. અને આ જે છે આપણું બેઝ સોલ્યુશન કે જે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે પરફોર્મ કર્યું ત્યારે આપણને મળ્યું હતું એ. તો હવે આમાં આપણે ઈથર હશે તો આમાં NaOHને એડ કરી અને બેઝનું જે છે એ રીજનરેશન આપણે અહીંયા આગળ કરશું. તમે જોઈ શકો છો કે જ્યાં આગળ NaOHનું એડિશન થાય છે ત્યાં આગળ રિએક્શન છે થાય છે. અને ધીમે ધીમે એડિશન કરતાં એ જે NaOHનું એડિશન કરતાં રિએક્શન થાય છે એમાં આપણને ખબર પડે છે કે કઈ રીતે એનું રીજનરેશન થાય છે. કારણ કે હમણાં એનું લેયર જે છે એ લેયર પણ સેપરેટ આઉટ થશે. અને જેમ તમે NaOH એક્સેસ એડ કરશો એમ લેયર જે છે એ તમને વધારે ક્લિયર ખબર પડશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે બેઝ જે છે રીજનરેટ થવાનો એ અહીંયા થઈ ગયો છે. અને એવું હોય તો તમે ગ્લાસ રોડથી આને થોડો સ્ટર કરીને પણ કરી શકો છો કે NaOH તમારે ઓછો એડ તમે કર્યો હોય તો ગ્લાસ રોડથી થોડું સ્ટરિંગ કરી અને એમ જ રહેવા દો એટલે એ સ્ટેબલ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ગ્લાસ રોડથી સ્ટર કર્યા બાદ એ જે લેયર છે એ બંને લેયર સેપરેટ આઉટ થવા માંડ્યા છે. એટલે કે ઉપરનો જે આપણો બેઝ જે છે એ બેઝનું રીજનરેશન ઘણું સારું એવું આપણે અહીંયા થઈ ગયું છે. તો અહીંયા આગળ આપણો બેઝ જે છે એ બેઝ પરફોર્મ થઈ ગયો છે. આને પણ આપણે સેપરેટિંગ ફનેલમાં લઈ ઈથર એડ કરી અને આનું સેપરેશન જે છે એ આપણે કરશું. પણ હવે આપણે આપણો જે ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે આ ન્યુટ્રલ કમ્પાઉન્ડને આપણે એક અલગ બીકરમાં લઈ લેશું. કેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ તો આ જે નોબ છે અહીંયા નોબમાં થોડી વાર એમને એમ રહેવા દેતા તમને હજી દેખાશે કે થોડો આપણો બેઝનો કન્ટેન્ટ છે એ રહ્યો છે. તો આવી રીતની ઇમ્પ્યોરિટી જે છે એ ઇમ્પ્યોરિટી તમારે એટ ધેટ ટાઈમ રિમૂવ કરી નાખવાની રહે કે જે તમને આગળ બીજા કમ્પાઉન્ડના મિક્સચરમાં એ નડે નહીં એટલા માટે થઈને. આપણે જે છે આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ એ આપણે અલગ બીકરમાં હવે સેપરેટ કરી લેશું. અને એ જે બીકર જે છે આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડને એની અંદર ઈથર હશે. સો એ જે છે એને આપણે એક તપેલીમાં આપણે પાણી ગરમ કરી અને એ તપેલીમાં બીકર મૂકી દેશું કે જેના કારણે ઈથર જે છે એ ઈથર કમ્પ્લીટલી રિમૂવ થઈ જાય મીન્સ કે ઉડી જાય અને આપણો જે કમ્પાઉન્ડ છે એ ઈથર ફ્રી થઈને આપણને મળે. તો ઈથર જે છે એનું કન્ફર્મેશન તમે કઈ રીતે કરો કે ઈથર ઉડી ગયો કે નહીં. તો આપણા જે લિક્વિડ મિક્સચર્સ છે એ લિક્વિડ મિક્સચરમાંથી જો ઈથરની હજી સ્મેલ આવતી હોય તો એનો મતલબ એમ કે આપણે ક્વોન્ટિટીમાં હજી ઈથરનું મિક્સચર છે. હવે આપણે જે છે આપણો બેઝ કમ્પાઉન્ડ જે આપણા પાસે મળ્યો છે એને આપણે સેપરેટિંગ ફનેલમાં લેશું અને એને ત્યાં આગળથી આપણે બેઝ કમ્પાઉન્ડ છે બેઝ કમ્પાઉન્ડને આપણે સેપરેટ આઉટ કરશું. હવે આમાં આપણે જે પ્રમાણે પ્રોસેસ કરીએ છીએ એ જ પ્રમાણે આપણે આમાં પણ ઈથરનું એડિશન કરશું જે આપણી રિક્વાયરમેન્ટ છે એટલા પ્રમાણે. હવે ઈથરનું એડિશન કરી અને આપણે જે છે એને થોડો સ્ટર કરશું. ઈથરનું એડિશન આપણે એક્સટ્રેક્શન માટે જે કરાવીએ છીએ એ જ પર્પઝથી અહીંયા પણ આપણે એનું એડિશન કરશું અને સ્ટર કરીને આપણે જે પ્રોસેસ કરતા
કે જે પ્રેશરાઇઝ થાય એ પ્રેશર રિલીઝ કરવાની એ પણ આપણે અહીંયા કરશું. તો અહીંયા આપણે જે પ્રોસેસ આપણે જે પ્રેશરાઇઝ થતું હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડી વાર માટે આપણું જે સોલ્યુશન છે એને સોલ્યુશનને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે, કે જેના બેઝથી આપણે જે સેપરેશન થવાનું છે એ સેપરેશન માટેના લેયર જે છે એ લેયર કમ્પ્લીટ સરખા પડી જાય. અને એની પછી આપણે જે છે આપણો બેઝ અને આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એને સેપરેટ આઉટ કરી લેશું. અને બંનેને આપણે એક સાથે એક તપેલીમાં જ મૂકશું, એટલે કે ઇથર જે રિમૂવ કરવાનો છે એ બંનેમાંથી એક સાથે રિમૂવ થઈ જાય. અહીંયા આગળ આપણો જે બેઝ કમ્પાઉન્ડ છે, આ બેઝ કમ્પાઉન્ડ તમે અહીંયા જોઈ શકો છો કે કમ્પ્લીટ લેયર જે છે એ લેયર એનું સેપરેટ થઈ ગયું છે. તો આપણે જે છે નીચેનું એક્વાયસ લેયર જે આમાં પણ આપણું છે એને આપણે ડિકાન્ટ રિજેક્ટ કરવાનું છે. તો એને આપણે રિજેક્ટ કરશું અને ઉપરનો આપણો જે બેઝ કમ્પાઉન્ડ આપણો સેપરેટ થયો છે એને આપણે સેપરેટ કરી અને પછી એને ઇથર ઉડાવવા માટે મૂકી દઈશું. આપણે કમ્પ્લીટ જે એક્વાયસ લેયર હતું જે આપણે રિજેક્ટ કરવાનું હતું એ સેપરેટ આઉટ કરી લીધું છે. અને આપણો જે બેઝ હવે ઉપર જે આપણો વધ્યો છે એ બેઝને આપણે બીજા બીકરમાં લઈ લેશું, એટલે જેના લીધે આપણે જે ઇથર રિમૂવ કરવાનો છે એ ઇથર રિમૂવ માટે આપણે એને એક તપેલીમાં, ગરમ પાણીની તપેલીમાં આપણે હવે પ્લેસ કરશું તેને. તો અહીંયા આગળ હવે આપણા બે કમ્પાઉન્ડ જે છે બંને કમ્પાઉન્ડ સેપરેટ થઈ ગયા છે. એક છે આપણો બેઝ છે અને એક છે આપણો ન્યુટ્રલ છે. અને બંનેમાંથી આપણે જે છે એ ઇથરની ક્વોન્ટિટી જે છે એ ઇથર રિમૂવ કરવાનો છે. હવે આમાં તમે જોઈ શકો છો કે કલર જે છે એ કલર એકદમ નિયરલી સેમ છે, કે જે કલર જે છે તમને માત્ર તમે જ્યારે સનલાઇટમાં જુઓ ત્યારે જ તમને ખબર પડશે કે કલરમાં કઈ રીતનો ડિફરન્સ છે, કયો લાઇટ કલર છે, કયો ડાર્ક કલર છે. તો એ છે આવું થાય ત્યારે તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમને ખુદને યાદ રહેવું જોઈએ કે કયા બીકરમાં તમારો બેઝ હતો અને કયા બીકરમાં તમારો ન્યુટ્રલ હતો. કારણ કે ઘણીવાર જે છે એ એવું કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય કે ભાઈ કયો કમ્પાઉન્ડ હતો, એ કયા ટાઈપનો હતો, અથવા તો કમ્પાઉન્ડની ટાઈપ શું હતી. તો એ કન્ફ્યુઝન ના થાય એટલા માટે થઈ અને તમારે જે છે તમારે યાદ રાખવું પડશે કે ભાઈ કયા બીકરમાં કયો કમ્પાઉન્ડ હતો અને કઈ ટાઈપ હતી. તો આપણા બંને બીકર હવે કમ્પ્લીટ છે અને આપણે આને તપેલીમાં, ગરમ પાણીની તપેલીમાં અથવા તો તડકામાં તમે મૂકી અને એનો ઇથર જે છે એ રિમૂવ આપણે કરશું. અહીંયા આગળ હવે આપણા બંને કમ્પાઉન્ડ છે એ બંને કમ્પાઉન્ડને આપણે જે પાણી ગરમ કર્યું છે એની અંદર મૂકશું, કે જેનાથી આપણે જે છે એ ઇથર રિમૂવ કરશું. અને કીધું એ પ્રમાણે કે તમને યાદ રહેવું જોઈએ કે તમે જે બીકર મૂકો છો એ કયું બીકર જે છે એ કયા કમ્પોનન્ટનું છે. અને પાણીની જે ક્વોન્ટિટી છે એ તમારે થોડી ઓછી રાખવી, અથવા તો જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી તમને ખબર પડે કે ભાઈ બીકર જે છે એ બીકર હલે છે મૂક્યા પછી, તો પાણીની ક્વોન્ટિટી ઓછી રાખવી. અને તમારે પકડીને રાખવું હોય બીકર અને સ્ટર ધીમે ધીમે કરતા જવું હોય કે જેનાથી ઇથર જે છે એ થોડો સ્પીડમાં ઉડશે, તો પાણીની ક્વોન્ટિટી તમે રાખી શકો છો. અને અહીંયા હવે તમે જોઈ શકો છો કે આપણે ગરમ પાણીમાં મૂક્યું છે એટલે ઇથર જે છે એ રિમૂવ થયા બાદ આપણને આપણો જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ મળશે. પણ ઇથર જે છે એ રિમૂવ થયો કે નહીં એ કઈ રીતે ખબર પડે, તો એ જે છે તમારે બાય સ્મેલિંગ જ કરવું પડશે. હવે વિડીયોમાં તો તમને કેવી રીતે સ્મેલ લેવાય એનું ડેમોન્સ્ટ્રેશન ન હોય, એટલે તમારે સ્મેલથી ચેક કરવું પડશે કે ઇથર ઉડી ગયો છે કે નહીં. અને જો ઇથર ઉડી જાય પછી જ તે કમ્પ્લીટ આખો કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટને અંદર લેબમાં લઈ અને એના આઈડેન્ટિફિકેશન માટેની પ્રોસેસ જે છે એ એટ ધેટ ટાઈમ કરવાની રહેશે. તો આપણે હવે આમાંથી ઇથર જે છે એ કમ્પ્લીટ રિમૂવ કરશું, જે અરાઉન્ડ 10 થી 15 મિનિટ કે વધારે ટાઈમમાં પણ થઈ શકે છે.